નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના વેજલપુર વિસ્તારમાં ઉતરતા સમયે જૂનું મકાન ધરાશાયી, કાટમાળ નીચે ફસાયેલા વ્યક્તિને ફાયર બ્રિગેડે સમયસર બચાવ્યો. વડોદરાથી કારમાં ભરૂચ જતા યુવકની ગર્લફ્રેન્ડો પોલીસની ઓળખ આપી અપહરણ કરી લઈ ગયા ₹4.5 લાખ પડાવ્યા. જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફ સર્વિસ રોડ પર ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા સામે રહીશો રસ્તા પર ઉતર્યા. પાર્કિંગ વ્યવસ્થા સુધારવાની માંગ, પોલીસે દોડી આવી મામલો થાળે પાડ્યો. વાલિયાના લુણા ગામની સીમમાં 8 વર્ષીય બાળક ઉપર દીપડાનો હુમલો, ગંભીર રીતે ઘાયલ બાળક સારવાર હેઠળ. વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી. વલસાડના પ્રખ્યાત ઉંબાડિયાનો સ્વાદ માણતા ભરૂચવાસીઓ ઠેર ઠેર ઉંબાડિયાની હટડીઓ લાગી. ભરૂચના મારવાડી ટેકરામાં વૃદ્ધાના મકાનમાં લાગી આગ, ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. કોઈ જાનહાનિ નહીં, ઘર વખરી બળીને ખાખ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદાનગર ભરૂચ. ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલા પારસીવાડ દશા માતાજીના મંદિર પાસે એક જૂનું મકાન ઉતારવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક ધરાશાયી થઈ ગયું હતું, જેમાં એક વ્યક્તિ દબાઈ જતા ફાયર બ્રિગેડે દોડી જઈ બચાવી લીધો હતો. ભરૂચના વેજલપુર વિસ્તારમાં એક મકાન ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન મકાન અચાનક ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી. કામ કરી રહેલા 3 વ્યક્તિઓ પૈકી ટીનાભાઈ નામના એક વ્યક્તિ મકાનના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. અન્ય કામદારો અને સ્થાનિકોએ તાત્કાલિક મદદ માટે બુમરાણ મચાવી હતી. ઘટનાની જાણ થતાં ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સમયનો વ્યય કર્યા વિના ત્વરિત કામગીરી શરૂ કરી હતી. ટીનાભાઈ કાટમાળ નીચે ફસાયેલા હોવાથી તેમનો જીવ જોખમમાં હતો. જોકે ફાયર બ્રિગેડની ટીમે પોતાની સૂઝબૂઝ, તાલીમ અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ગણતરીના સમયમાં ભારે જહેમતમાં ટીનાભાઈને સુરક્ષિત રીતે કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ ફાયર બ્રિગેડની આ કામગીરી ખરેખર સમયસરની અને સરાહનીય રહી છે. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JIDC નિયર નર્મદાનગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. વડોદરાની MS યુનિવર્સિટીથી કારમાં ભરૂચ જવા નીકળેલા યુવક યુવતીને સુસેન સર્કલ નજીક આંતરીને પોલીસની ખોટી ઓળખ આપી ધમકાવી ₹4.5 લાખ પડાવી લીધા હતા. તેમજ યુવતીનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા, જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ શેરપુરા રોડ પર મદીના પાર્ક સોસાયટીમાં રહેતો 30 વર્ષનો અરફાન ખાની ઓનલાઈન ટ્રેન્ડિંગનો બિઝનેસ કરે છે. તેને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગત 12મી તારીખે બપોરે હું અને મારા મિત્ર તથા મારી ગર્લફ્રેન્ડ કારમાં વડોદરા MS યુનિવર્સિટીથી ભરૂચ જતા હતા. અમારી કારનો ડ્રાઈવર નબીલ શેખ હતો. 2:30 વાગે સુસેન સર્કલ તરફ જતા આર્મી કેમ્પ આગળ રોડ પર એક સ્કોર્પિયો કારના ચાલકે અમને ઊભા રાખ્યા હતા. અમે SOG અમદાવાદ પોલીસના માણસો છીએ તેવું કહીને અમને ડરાવ્યા હતા. કારમાં બેઠેલા એક વ્યક્તિએ પોતાની ઓળખ યાજ્ઞિક સાહેબ, બીજાએ
આફતાબ પઠાણ તથા ત્રીજાએ પોતાની ઓળખ અમદાવાદ એસઓજી પોલીસ તરીકે આપી હતી. તેઓ અમારી કારમાં મારી ગર્લફ્રેન્ડને ઉતારી તેઓની કારમાં બેસાડી લઈ ગયા હતા, જ્યારે અન્ય 2 આરોપી મને અને ડ્રાઈવરને બળજબરીથી કારમાં બેસાડી અમદાવાદ લઈ ગયા હતા. તેઓએ મારી પાસેથી બળજબરીથી 4.5 લાખ પડાવી લીધા હતા. આ અંગે વડોદરા માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા યુવતીની ભાડ મેળવવા તેમજ આરોપીને ઝડપી પાડવાની તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ પૈકી એક આરોપી જેલનો કર્મચારી હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. અમારી ઇનોવાની આગળ એક સ્કોર્પિયો જીજે હરણ નામની હતી, નંબર આખો નથી ખબર, ત્યાં ઊભી રહેલી હતી. ઊભી થઈ ગઈ આગળ બ્રેક મારીને એકદમ સ્ટોપ, ને તેમાંથી 3 જણા નીકળ્યા. 3 જણ નીકળીને ડાયરેક્ટ મારી ગાડીમાં બેસી ગયા. મારી ગાડીમાં બેસીને અમને એવું કહેવામાં આવ્યું કે અમે અમદાવાદના પોલીસ બોલીએ છીએ, એસઓજી પોલીસ બોલીએ છીએ. તો અમે ગભરાઈ ગયા કે શું થયું હશે. થોડીક જ અમારે બેસાડીને આગળ લઈ ગયા. થોડીક જ 1 મિનિટ પણ નથી થઈને લેડીઝને ઉતારીને એને સ્કોર્પિયોમાં બેસાડી એમની, ને મને ત્યાંથી લઈને બરોડા અમદાવાદ એક્સપ્રેસ વે છે ને ત્યાં લઈ ગયા. ત્યાંથી મને બહુ ટોર્ચર કર્યો, બહુ બધું પૂછ્યું, તારો આવું છે, આ છે, મતલબ કે મારી પાસે બહુ મારવાની પણ ધમકી આપી. છોકરીનું પછી આવું વચ્ચે છોકરીનું પણ બધું કહે છે કે એનું વિડીયો કાઢી લીધું છે, એની સાઇન કરાવી લીધી છે, તો તને આવું થશે, તેવી સજા થશે, આ સજા થશે એવી. મેં કીધું મૂકો સાહેબ મારો શું વાંક છે, આમાં તમને શું જોઈએ? તો એ લોકોએ મારી પાસે 50 લાખ રૂપિયાની માંગણી કરી. મેં કીધું મૂકો સાહેબ એટલો બધો નથી, હું તો મારી પાસે 50 લાખ હોય પણ મારી પાસે છે નહીં 4 લાખ રૂપિયા છે. તે છતાં પણ એ લોકો 14 લાખ આપ ને આટલા લાખ આપ એવી વાતો કરતા હતા. પણ મેં કીધું કે મારા પાસે એટલા બધા રૂપિયા નથી, મારી પાસે 4 લાખ રૂપિયા છે, તો 4 લાખ રૂપિયા લઈને તો એ કર. તો એમને એવું કીધું કે એક કામ કર. ત્યાર પછી અમે અમદાવાદ પહોંચ્યા. અમદાવાદ પહોંચીને મારા ભાઈ પાસે ફોન મરાયો. મારો ફોન એમના હાથમાં, એ લોકોના કબજામાં જ હતો. મારો ફોન હાથમાં લઈને મને મારા ભાઈ જોડે વાત કરી કે એટલું કહી દે કે પૈસા લઈને બરોડા આવી જાય, બરોડા અમે જગ્યા પછી કહીશું એ હિસાબે. તો મેં મારા ભાઈને મારી ઉપરથી ફોન માર્યો કે ભાઈ 4 લાખ રૂપિયા લઈને આવી જાય. મારા ભાઈ પૂછ્યું કે શું થયું શું નહીં, પણ એ લોકોએ ફોન કાપી નાખ્યો. ત્યાંથી પછી એ લોકો અમને અમદાવાદથી સીધા અમને લાવ્યા બરોડા લાવીને પાછો ફોન માર્યો કે ક્યાં પહોંચ્યા તારા ભાઈને એવું પૂછી લે. તો એ લોકો એવું કીધું કે અમે આવી ગયા છે, કઈ જગ્યા આપવાના. એ તો કે તને શું છે શું નહીં, પણ એ લોકો કશું બોલવા ના દે, કારણ કે એમની પાસે છે ને હથકડી હતી પોલીસ જેવી, મતલબ કપડાની થેલીમાં લાવીને આવ્યા હતા એ લોકો. તો એ રીતને હું પણ ડરી ગયો હતો ખૂબ જ, કારણ કે ફર્સ્ટ ટાઈમ આપણી જોડે રહું છું. તો એમાં એવું છે પછી એ 4 લાખ રૂપિયા મારા ભાઈને એવું કીધું કે તું છે ને તો SBI નું એક આવે ને લાલબાગ પાસે કઈ SBI નું ATM છે, ત્યાં અંદર મૂકીને નીકળી જાય તારા ભાઈને એવું કે. તો મારો ભાઈ છે ને ત્યાં પૈસા મૂકીને જતો હતો. તે પછી એ લોકોનો કોઈ માણસ આવીને લઈ ગયો ને અમને અહીંયા કાલા ઘોડા પાસે ઉભા રાખ્યા. પછી મેં મારો ફોન માંગ્યો કે મારો ફોન તો આપી દો સાહેબ, હવે મારો ફોન આટલો એ છે, મારો ફોન મોંઘો છે. તો મારો ફોન પણ એવું કીધું કે બીજા દિવસે લઈ જજો, કાલે ફોન મારું, કારણ કે 5 લાખ 4 લાખથી ચાલે નહીં, મને તમારે બીજા રૂપિયા આપવા પડશે ત્યારે તમારો ફોન લઈ જજો. બીજા દિવસે સવારમાં મારા ભાઈ પર મારા ભાઈનો નંબર મારી પાસેથી લઈ ગયા કે અમે આ નંબર પર ફોન મારીશું. બીજા દિવસે સાંજે 6 થી 7 ની વચ્ચે ફોન આવ્યો મારા ભાઈ પર કે તમારા ભાઈનું છે ને આવું છે, તમારે હજુ વધારે પૈસા આપવા પડશે. હવીશને મારી પાસેથી 1.5 થી 2 લાખ માંગતા હતા. મેં કીધું સાહેબ હું એટલો બધો માલદાર નથી કે હું 1 લાખ એટલા બધા પૈસા આપી શકું. હું ખાલી છે ને તો 1 લાખ રૂપિયા લઈને આવીશ, તમે જે વાત થઈ હતી તે. તો હું ત્યાંથી મને પહેલા તો એવું કીધું કે એક કામ કર, અમે સુરત જઈએ છીએ હીરાની કોઈ એ કરવા સારું, તો તમે વચ્ચેથી પૈસા આપી દીજો ને ફોન લઈ જજો તમારો. પછી 2-3 મિનિટ પછી તરત જ ફોન આવ્યો એમનો કે એક કામ કર, તું બરોડામાં જ આવી જા. તો અમે છે ને મેં ને મારો ભાઈ લોકો છે ને તે બરોડા આવી ગયા પૈસા લઈને ને એક જગ્યાએ. તો બરોડામાં અમને 2 કલાક તો ફરાવ્યા. પછી લાસ્ટમાં એવો કોલ આવ્યો કે તું એક કામ કર, કોટા પોલીસ હેડક્વાર્ટર્સની સામે છે ને એક ગલ્લો, ત્યાં જઈને પૈસા આપી દે ને ફોન લઈ લે. તો મેં ત્યાં જઈને ગયો, એક ભાઈ બેઠો હતો ત્યાં, તેને મેં કીધું મૂકું મારો ફોન. એ ભાઈ એમનું નામ લીધું તો એ કે ફોન મૂકો, હા મારો જ છે. તે ભાઈ કીધું કે પૈસા લાવેલા છે? મેં બોલા હા. પછી એ ભાઈને છે ને ખબર નહીં મને શું જોઈને દયા આવી ગઈ. તો એ ભાઈએ છે ને તો મને પૂછ્યું કે હકીકત જાણવી. તો મેં હકીકત કીધી. તે ભાઈએ 50,000 લઈને મારો ફોન મને આપી દીધો. હા, પોલીસમાં ફરિયાદ કરી છે. હવે પોલીસમાં જાંચ કરી રહ્યા છે કે અસલી પોલીસ વાળા છે કે ફેક પોલીસ છે. હેપી દિવાળી એવરીવન. એક્ઝિક્યુટિવ કાર્સમાં તમારું સ્વાગત છે. આજે અમારી પાસે આવી છે બ્રાન્ડ ન્યૂ કિયા સેલ્ટોસ, જેની ઉપર અમારે કરવાનું છે PPF, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ કહેવાય છે. પ્રિઝમેક્સ કંપનીનું PPF કરીશું. આની પર 190 માઇક્રોન્સનું છે, મેડ ઇન જર્મન પ્રોડક્ટ છે અને વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે.
જેમ કે તમારી ગાડી ઉપર નોર્મલ સ્ક્રેચથી પ્રોટેક્શન તો કરે છે બટ સાથે સાથે એ હાર્ડ સ્ક્રેચથી પણ પ્રોટેક્શન કરે છે. જેમ કે કોઈ તમારી કારની ઉપર કીથી યા સ્ટોનથી કોઈ સ્ક્રેચ કરી દે છે તો એ તમારા ઓરિજિનલ પેઇન્ટને ડેમેજ નથી થવા દેતું. એ કદાચ થાય તો તમારું પીપીએફ ડેમેજ થાય. સો વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન છે. નોર્મલ સ્ક્રેચ જેવા કે આવે છે તો એ સેલ્ફ હીલિંગ હોય છે, જેવું તમારી સનલાઇટની અંદર કાર આવશે તો ઓટોમેટિક હીલ થઈ જશે. સો બેઝિકલી જોવા જઈશું તો આ વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે ફોર ડાર્ક શેડ કાર એન્ડ લાઇટ શેડ કાર માટે. સો તમારે પણ જો તમારી કારમાં કરાવવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આ અમારો પ્રોજેક્ટ નંબર 520 છે, 520 છે, જેમે અત્યાર સુધી ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધુ કાર પીપીએફ કરી ચૂક્યા છે. 10 વર્ષનો અનુભવ છે તો તમે ફીલ ફ્રી અમારો કોન્ટેક્ટ કરી શકો છો. એક્ઝિક્યુટિવ કાર સ્પા. થેન્ક યુ. જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફ સર્વિસ રોડ પર લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યાના મુદ્દે સ્થાનિક રહેવાસીઓ રસ્તા પર ઉતરી ચક્કાજામ કરતા પોલીસે દોડી આવી મામલો થાળે પાડ્યો હતો. જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફ સર્વિસ રોડ પર લાંબા વિસ્તારમાં મોટી સંખ્યામાં બસ અને ટ્રાવેલ્સ ઓપરેટરો પોતાના વાહનો રોંગ સાઈડ પર પાર્ક કરતા હોવાના કારણે રોજબરોજ ટ્રાફિક જામ સર્જાય છે. તે ઉપરાંત અનેક નોકરિયાતો પણ રોડ પર પોતાના 2 વ્હીલર વાહનો પાર્ક કરી દેતા માર્ગ સાંકડો બની જાય છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને અકસ્માતની શક્યતા પણ સતત મંડળાતી રહે છે. સમસ્યાને લઈને જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી વિસ્તારથી 8 થી 10 સોસાયટીના રહીશો એકત્ર થયા હતા. રહેવાસીઓએ સર્વિસ રોડ પર પ્રતિકારાત્મક રીતે જામ કરતા વિરોધ નોંધાયો હતો અને તાત્કાલિક પાર્કિંગ વ્યવસ્થા સુધારવાની માંગ કરી હતી. રહેવાસીઓનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કર્યા છતાં કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે એમને આમ રસ્તા પર ઉતરવું પડ્યું હતું. હવે સંબંધિત વિભાગો દ્વારા કડક કાર્યવાહી અને સુવ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જો કે આ બાબતની જાણ થતાં સી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના કાફલો પહોંચ્યો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો. લેટ પહોંચું છું. કેમ લેટ પહોંચે છે? ટ્રાફિક ના લીધે. રોજ સવાર ચાલવાની જગ્યા નથી હોતી. હું સંસ્કાર વિલા સોસાયટીમાં રહું છું. અમારે પહેલા સોસાયટીની આગળ નીકળતા એક બમ્પ હતો, તે અત્યારે છે જ નહીં. જે હાઈવે ઓથોરિટીએ કર્યો તે બીજી વાર રોડ કર્યો ત્યારે બનાવ્યો જ નથી એ લોકોએ. અને અમારે સર્વિસ રોડની માગણી છે, સર્વિસ રોડ કરી આપો. ખાસ કલેક્ટર સાહેબને ડીએસપીને જણાવવાનું કે અમારી સોસાયટીમાંથી બાળકોને લઈને 6 વાગ્યાના બાળકો ઉઠ્યા હોય છે અને છતાં એમની સ્કૂલમાં એબ્સન્ટ પડે છે. કારણ કે કારણ શું અમારું કે લક્ઝરી આ કંપનીનું ટ્રાફિક, કારણ કે અહીંયા ગાડીનું પાર્કિંગ કરે છે રોડ ઉપર. અમારી સોસાયટીવાળા 4 સોસાયટીને આવતા જતા અમને કેટલી તકલીફ પડે છે. છતાં અમે જે કંઈ કહીએ છીએ તો સામેથી અમને ગમે તે બે વિધર્મ જવાબ આપે. પાછા બાથરૂમ કરે છે અને લેડીઝને અમે જેમ તેમ બોલે છે. તો એના માટે શું કરવું? આજે ગમે તે થાય, જ્યાં સુધી આનો રસ્તો નહીં થાય, ફૂટપાથ ઉપર અમને ચાલવાનો રસ્તો નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી. જે થાય અમે અહીંયા મરીશું તો પણ અહીંયા જ મરીશું. બિફોર ટાઈમ કંપનીની બસો લઈ જાય અને પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાંય બિફોર ટાઈમ અહીંયા રોડ ઉપર પાર્કિંગ કરે છે અને લેડીઝ કોઈ કહે તો એની સાથે અભદ્ર વર્તન કરે છે, ગાળાગાડી કરે છે અને અમારા જેને રોજ મારામારી અને એક્સિડન્ટ ત્યાં જાય શું અમારે રાહ જોવાની બધાને? 4 એક્સિડન્ટ ત્યાં અહીંયા બરાબર છે, જીવલેણ અકસ્માત ત્યાં. એટલે કાંઈ મોટી જાનહાની થાય કાં તો ત્યાં સુધી અમારે રાહ જોવાની બધાએ. હવેથી અમારું આંદોલન ઉગ્ર થશે અને બસોના કાચ બાદ જે કંઈ તૂટે ફૂટે એ કોઈ જવાબદારી અમારી નહીં. અને રોડ ઉપર જે પાર્કિંગ સ્કૂટરો કરે છે કંપનીવાળા, એનો પણ નિકાલ કરો. બાજુમાં ડ્રેનેજ છે અને ડ્રેનેજ પૂરીને તમે સર્વિસ રોડ બનાવો તો ગમે તે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હોય. કોન્ટ્રાક્ટ પર્સન અહીંયા ટ્રાફિક હેન્ડલ કરે છે, પોલીસ વાળો આરામથી ત્યાં બેઠો એના મજામાં રહે છે. બરાબર, આ ટ્રાફિક સોલ્યુશન લાવવું હોય તો બધી જરૂરી છે. અને આ સર્વિસ રોડની વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો કરતા નથી. અને ફૂટપાથ ઉપર જે જવા માટે છે રસ્તો, એના પર બી બાઇકોનું પાર્કિંગ થઈ ગયું છે. અને ખાસ કરીને રિલાયન્સ કંપનીના ડ્રાઈવરોને એક વિનંતી છે, 2-3 વાર એક્સિડન્ટ થયેલા છે. રિલાયન્સ કંપનીના ડ્રાઈવરો કટ ટુ કટ બસો રાખે, જેથી રોંગ સાઈડમાં છોકરાઓને મૂકીને મધરો લઈને આવે છે રિટર્ન, તો એમને નીકળવા બી નહીં દેતા અને કટ ટુ કટ રહે છે. એટલે એ લોકોને ખાસ વિનંતી કે કોઈ દિવસ કોઈ બસ સળગે કાં તો કાચ તો એની જવાબદારી ઓથોરાઇઝ પડતર એની ટ્રાવેલ્સવાળાની રહેશે. 6:30 7 વાગ્યાથી લઈને 8:30 વાગ્યા સુધી હાઈવા ટ્રકો, રેતીની ટ્રકો, કંપનીઓની બસો
અનઓથોરાઇઝ વસ્તુ જે પોલીસવાળા બી પોતે જાણે છે અને કંઈ કરવા માગતા નથી. મતલબ કે આ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ થયું નથી. આ ટ્રાફિકનું સોલ્યુશન લાવવા માટે એક નોર્મલ સિગ્નલની જરૂર છે ચોકડી પર, એ બી નહીં. એક ટ્રાફિકનું એક બધું હું તમને અત્યારે ચાલુમાં બતાવી શકું કે મતલબ કે આ ટ્રાફિકનું સોલ્યુશન કેવી રીતે. પેલી બાજુ જે સિટીની આવે છે યુ ટર્ન લઈને નીકળી જાય, એની જગ્યાએ એને હોલ્ડ જ કરવામાં આવે છે. એટલે પોલીસવાળા જાતે જ ટ્રાફિક કરાવતો એવું લાગે છે. મતલબ કે 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝુરિયસ બંગલોઝ, એ પણ મોડર્ન એમ્યુનિટીઝ સાથે. મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ, પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં. પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝુરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમ્યુનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે. અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર. પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમ્યુનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. મેરુશિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે. એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે. આ પ્રોજેક્ટ મેરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ. અને હા, 38 માર્ચ એટલે કે ગુડી પડવા અને ચૈત્ર નવરાત્રિના શુભ અવસરે મેરુશિખર ગ્રુપ આપ સૌને ઇન્વાઇટ કરે છે એમના સેમ્પલ બંગલોના ગ્રેન્ડ અનવીલિંગ માટે. સમય છે સવારના 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી. તમારા પરિવાર સાથે 38 માર્ચના આવવાનું ભૂલતા નહીં. મેરુશિખર આઇકોન ચાવજ ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર. વાલિયાના લુણા ગામની સીમમાં ચીકુની વાડીમાં 8 વર્ષીય બાળક ઉપર દીપડાએ હુમલો કરતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મૂળ ભાવનગર તળાજા અને હાલ વાલિયા તાલુકાના લુણા ગામની સીમમાં આવેલા ટોકરી નદીના કિનારે ચીકુવાડીમાં રહેતા 8 વર્ષીય પ્રિન્સ અમર સોલંકી વહેલી સવારે 3 થી 3.5 કલાકના અરસામાં વાડીમાં ઝૂંપડામાં મચ્છરદાનીમાં સૂઈ ગયો હતો. તે દરમિયાન શિકારની શોધમાં ધસી આવેલ દીપડાએ બાળક ઉપર હુમલો કરી તેના માથા અને શરીરને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બાળકે બુમરાણ મચાવતા પરિવાર જાગી ઉઠતા દીપડો નાસી ગયો હતો. જો કે ગંભીર ઇજાઓના પગલે બાળકને પ્રથમ વાલિયા બાદ વધુ સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગેની જાણ વાલિયા વન વિભાગને થતા બીન ગાર્ડ દિનેશ રાઠવા સહિત ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી મારણ સાથે પાંજરો મૂકી દીપડાને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે. ત્યારે ત્યાં રહેતા 3 થી 4 પરિવાર રાતના સમયે વીજ કંપની દ્વારા વીજ પુરવઠો કાર્યરત રાખવા માંગ કરી હતી. તો બીજી તરફ વન વિભાગના આરએફઓ મહિપાલસિંહ ગોહિલ દ્વારા દીપડાના હુમલા બાદ પરિવારને અન્ય ખસેડવા સૂચના આપી હોવા સાથે અલગ અલગ સ્થળે મારણ સહિતના પાંજરા મૂક્યા હોવાનું જણાવ્યું હતું. સાથે આજુબાજુના ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરી હતી. આપણે અહીં સૂતા હતા રસ્તે, હું ખાટલો રાખીને બહાર સૂતો હતો અને એ બધા ઘરમાં સૂતા હતા. પણ એમ ખાલી 4-5 ઈંટોને એમ પાળી કરીને એમ અંદર થઈને કેમ એમ ઝડપ મારીને બહાર કાઢવા સારું કરે એવી રીતના કર્યું છોકરાને. અને બધા ફેમિલી સાથે જ સૂતો હતો, પણ સાઈડમાં છોકરો સૂતો હતો ને એને પકડવા માંડ્યો. એમ પકડીને ખેંચવા લાગ્યો, છોકરો ગાંગેરો. તો એમ ગાંગેરો ને તે બધા અમે જાગી ગયા. પછી દીપડો એમ બી ગયું એટલે નાહી ગયું એમ. અને પછી ઈજાગ્રસ્તને ક્યાં લઈ ગયા તમે? ઈજાગ્રસ્તને અમે પહેલાં વાલિયા લઈ ગયા, પછી ભરૂચ લઈ ગયેલા, અને પછી પેલું હોસ્પિટલ છે ને અમદાવાદ સીએજી, વડોદરા સીએજી છે ને ત્યાં લઈ ગયેલા. અત્યારે કેવું છે એને? અત્યારે સારું છે છોકરાને. અને રાતે લાઇટ આવે છે અહીંયા? રાતે લાઇટ નથી આવતી, 10-11 વાગ્યા સુધી આવે ને પછી જતી રહે, પછી વહી જાય. હવે એ તો રાતના 3 વાગે અમે ઉતરેલા હતા. 3 વાગ્યા પછી 3 થી 1 થી 2 મિનિટ થઈ છે તે આવી ગયું જનાવર અને છોકરા ઉપર હુમલો કર્યો એને. અમે આ તો રીત છીએ લગભગ 21-22 વર્ષથી, પણ દેખાય છે 12 થી 13 વર્ષથી. અને અમે આગા જોઈએ છીએ દીપડાના, પણ કોઈ માણસની ઈજા થઈ નથી અત્યારે સુધીમાં. આજ પહેલી ઘટના સાંભળ્યા. તંત્ર પાસે તો એવું માંગીએ કે કોઈ વન વિભાગવાળા કોઈ પકડવાની કોશિશ કરે, કોઈ વાડીવાળાને કોઈ લાઇટનું કંઈક હોય તો કાંઈક એનો બંદોબસ્ત કરે. લાઇટ તો થઈને રાતની આવતી જ નથી, દિવસની લાઇટ આવે છે. અને જીબીવાળાને એમ કહે કે તમે લાઇટનું કાંઈક સિંગલ ફીસમાં આપો તો વાડીવાળાને બધાને સારું રહે એમ. અહીંયા તો અવારનવાર આવે જ કરે છે. હવે આપણે ગણતરીમાં કોઈ હોય નહીં. 3-4 દીપડા લગભગ ફરતા હતા આ એરિયામાં. હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર.
જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ. દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર. તો આ લગ્નોત્સવને બનાવો ખાસ. આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર. અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ અંકલેશ્વર વચ્ચેના જૂના નેશનલ હાઈવે ઉપર ઉંબાડિયાની હાટડીઓ પર મોટી સંખ્યામાં સ્વાદ શોખીનો ઉંબાડિયાની મજા માણવા ઉમટી રહ્યા છે. સુરતી ઊંધિયાની જેમ દક્ષિણ ગુજરાતમાં ઉંબાડિયું પ્રખ્યાત છે. દક્ષિણ ગુજરાતમાં પ્રખ્યાત ઉંબાડિયાની વાત આવે ત્યારે સ્વાદ પ્રેમીઓ પોતાને ભાગ્યે જ રોકી શકે છે. તેમાં પણ વલસાડનું સ્વાદિષ્ટ ઉંબાડિયું પ્રખ્યાત છે. જો કે ઉંબાડિયામાં પણ ઊંધિયા કરતાં તેલ ઓછું જતું હોય અને માટલામાં બનાવાતી આ વાનગીનો ભરૂચ અને અંકલેશ્વરની સ્વાદપ્રિય જનતાને ટેસ્ટનો ચસ્કો લાગ્યો છે. લોકો દૂરથી ઉંબાડિયાનો સ્વાદ માણવા આવી રહ્યા છે. તે અહીંથી પસાર થતા કેટલાય લોકો પણ પોતાના વાહન અહીં થોભાવી ઉંબાડિયાનો સ્વાદ માણવાનું ચૂકતા નથી. હું ભાવેશ ઉંબાડિયાવાળા. ભાવેશ ઉંબાડિયું છે આપણું આ, અને અમે જે આ વસ્તુ બનાવીએ છીએ તે આપણું ટ્રેડિશનલ છે અને કુદરતી વસ્તુ છે આ. અને આ વસ્તુ આપણે 5 વર્ષથી બનાવીએ છીએ અને 5 વર્ષથી બનાવીએ છીએ. અને આ વસ્તુ ખાવાથી આપણાને શરદી, ખાંસી, ઉધરસ, કફ જેવી જે બી સમસ્યા હોય ઠંડીમાં, એ ઠંડીમાં આપણે આ ખાવાથી ગરમ ગરમ એને બહુ વધુ પ્રમાણમાં હોય તો એને ઓછું કરી શકે એ રીતનું આ વસ્તુ છે. અને શરીર માટે ખૂબ ફાયદાકારક છે. જે ઠંડક રહેતી હોય તેને ગરમ રહે વસ્તુ શરીરમાં, એટલા માટે આ વસ્તુ ખાવું જોઈએ ઠંડીમાં. ખાલી આ ઠંડીમાં જ બને છે. અને આપણો આ જે કલર છે એ કલર ઠંડીમાં જ મળે છે. કેમ કે આ ઓસમાં થાય છે, આપણે ઝાકળમાં થાય છે. એ ઝાકળની વસ્તુ છે આ ઠંડીમાં જ થાય છે. આપણને એનામાં જ આપણે બનાવીએ છીએ જે આપણા પૂર્વજો બનાવતા હતા. અને આ ડુંગળી, વલસાડ જે ડાંગની છે વસ્તુ તે પહેલાંથી લોકો બનાવતા આવ્યા છે અમારા ત્યાં. એ પ્રમાણનું જ બનાવે છે. જે પૂર્વજો બનાવતા તે પ્રમાણનું જ બનાવીએ છીએ આપણે. ભરૂચના ધોળીકોઈ વિસ્તારમાં આવેલા મારવાડી ટેકરામાં વૃદ્ધાના મકાનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ભરૂચના ધોળીકોઈ વિસ્તારમાં આવેલ મારવાડી ટેકરામાં રહેતા વૃદ્ધા ચંદાબેન મહેલાભાઈ વસાવાના મકાનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. આગના પગલે વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. આગ અંગે સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરતા નગરપાલિકાના ફાયર ફાઇટરોએ સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં વૃદ્ધાનો ઘર વખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેને પગલે તેઓને અંદાજિત રૂપિયા 4 લાખનું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું અને સહાય માટે વિનંતી કરી હતી. હું સોમાભાઈ ચુનીલાલ વસાવા. આ મારી સાસુ ચંદાબેન મેલાભાઈ વસાવા નું ઘર કયા કારણસર આગ લાગી એની ખબર નથી, પણ શોર્ટ સર્કિટ જેવું જણાઈ રહેલું છે. આ ધોળીકોઈ મારવાડી ટેકરા પર તો લગભગ 4 થી 5 લાખનું નુકસાન છે ઘરમાં. ટીવી બળી ગયો, પંખો બળી ગયો, વાયરિંગ, કપડાં, પછી વાસણો, મારા છોકરાના લગ્નનું બધું બળી ગયું. મારી બૈરીના સાડીઓ પેટી પેક હતી, અંદર બધું મૂકેલું, કપડાં. કોઈ છે નથી. આ એમની છોકરી ઊભી છે, આપણે દરિયાબેન સોમાભાઈ વસાવા. નગરપાલિકા આવેલા કોઈ? નગરપાલિકામાંથી કોઈ નથી આવ્યો, પણ ફાયર બ્રિગેડ વાળા આવેલા તે બોલવીને ગયા છે.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દહેગામે ગુજરાત છોડો જનસભા અંતર્ગત જનસભા યોજાઈ હતી. આ જનસભામાં આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, યુવા પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકી, યુવરાજસિંહ જાડેજા, સાઉથ ઝોનના રામ થડુક, નવસારી જિલ્લાના અધ્યક્ષ પંકજ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સભા બાદ આપના નેતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અમારી આ સભાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતો અને સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીના પ્રશ્નો પર ચર્ચા કરવાનો હતો. આજે ખેડૂતો સાથે અન્યાય થાય છે. એક તરફ સરકાર MSPની જાહેરાત કરે છે, CCI કેન્દ્રની જાહેરાત કરે છે, ટેકાના ભાવની જાહેરાત કરે છે. ખેડૂતો જ્યારે પોતાનો કાચો માલ વેચવા જાય છે ત્યારે ખેડૂતો સાથે એમના માર્કેટ યાર્ડના સંચાલકો, એમના દલાલો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં છેતરપિંડી થાય છે. સાથે સાથે વિસ્તારમાં એક કાવેરી સુગરનું આંદોલન ચાલે છે. ખેડૂતો અને અમારા અધ્યક્ષ પંકજ પટેલ બધા ભેગા થઈને આંદોલન કરી રહ્યા છે. છતાં રજિસ્ટ્રાર અને પ્રાંત અધિકારીના પેટનું પાણી પણ હલતું નથી. સાથે સાથે વિસ્તારમાં આટલી મોટી GIDC આવેલી છે, છતાં પણ સ્થાનિક લોકોને કાયમી રોજગાર નથી મળતો અને બહારથી આવેલા લોકોને 2 વર્ષમાં કાયમી થઈ જાય છે. આ વિસ્તાર ટ્રાન્સપોર્ટેશન માટે જોડાયેલા વિસ્તાર છે, છતાં પણ સ્થાનિક લોકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ મળતી નથી. આપના નેતા ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં આ તમામ પ્રશ્નોને લઈને સરકાર સમગ્ર રજૂઆત કરશે. આ પ્રશ્નને લઈને જો રસ્તા ઉપર ઉતરવું પડશે તો પણ આમ આદમી પાર્ટી કરશે અને સદન સુધી જવું પડશે તો સદન સુધી જઈને પણ પ્રશ્નો ઉઠાવશે. સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની છે, ત્યારે લોકો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડે, આમ આદમી પાર્ટીનું સંગઠન મોટું થાય અને મજબૂતાઈથી લડીને સારા લોકો તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને સત્તામાં આવે તે દિશામાં પ્રયાસ કરી રહ્યા છે. સરકાર એક બાજુ MSPની જાહેરાત કરે છે, CCI કેન્દ્રોની જાહેરાત કરે છે, ટેકાના ભાવની જાહેરાત કરે છે અને ખેડૂતો જ્યારે પોતાનો કાચો માલ વેચવા માટે જાય છે ત્યારે ખેડૂતો સાથે એમના માર્કેટ યાર્ડના સંચાલકો અને એમના દલાલો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી થાય છે. સાથે સાથે આ વિસ્તારમાં એક કાવેરી સુગરનું આંદોલન ચાલે છે. ખેડૂતો, અમારા સરપંચ શ્રી પંકજભાઈ પટેલ બધા આંદોલનો કરે છે, છતાં રજિસ્ટ્રારને પ્રાંતને એમના પેટનું પાણી પણ નથી હલતું. સાથે આ વિસ્તારમાં આટલી મોટી GIDCઓ છે, છતાં સ્થાનિક લોકોને કાયમી રોજગારી નથી મળતી અને બહારના લોકો આવે એટલે 2 મહિનામાં 2 વર્ષમાં પરમેડન થઈ જાય છે. સાથે સાથે આ વિસ્તાર એ ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલો વિસ્તાર છે, છતાં લોકલ લોકોને ટ્રાન્સપોર્ટેશન નથી મળતું અને બહારના લોકોને બારોબાર આપી દેવામાં આવે છે. એ જ પ્રકારના શિક્ષણના પ્રશ્નો છે, સિંચાઈના પ્રશ્નો છે, આ વિસ્તારના રોડ અને રસ્તાના પ્રશ્નો છે. ત્યારે શિક્ષકો નથી જેવી અનેક બાબતો આજની સભામાં અમારે ચર્ચા થઈ છે અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી એ તમામ મુદ્દાઓને લઈને સરકારને ઉજાગર કરશે. અમારે સડક પર ઉતરવું પડશે તો સડક પર ઉતરીશું, સદનમાં આ મુદ્દા ઉઠાવવા પડશે તો સદનમાં ઉઠાવીશું. સાથે સાથે આજની સભામાં આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હોય, નગરપાલિકા હોય, જેમાં આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં સ્વતંત્ર રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવાની છે, ત્યારે સારા લોકો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણીઓ લડે, આમ આદમી પાર્ટીનું સંગઠન પરિવાર મોટો થાય અને લડીને અમે બધા મજબૂતાઈથી એ લોકોને લડીને તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં એ લોકો સત્તા પર આવે એ દિશામાં અમે સૌ પ્રયાસો કરી રહ્યા છે. અને નવસારીની જનતા પર અમને પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને સહકાર આપશે અને આમ આદમી પાર્ટીને એક તક આપશે અને પરિવર્તન લાવશે એવી અમને પૂરેપૂરી અપેક્ષાઓ છે. હા, અહીંના બાજુ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલ એમણે થોડા દિવસ પહેલાં 2 દિવસ પહેલાં એમણે એવું કીધું કે ચૈતર વસાવા આદિવાસી સમાજને ગુમરાહ કરે છે. પણ ડેડિયાપાડામાં વડાપ્રધાન શ્રીની સભામાં 500 કરોડ રૂપિયા આદિજાતિમાંથી ખર્ચો થયો, પબ્લિક ભેગી ના થઈ એની તકલીફ આ ભાઈને પડી છે. અમે ગુમરાહ કરતા હોય તો નેત્રંગ ખાતે લાખો પબ્લિક પોતાના સ્વખર્ચે ઉપસ્થિત ના થાત. બીજું કે એ બધા પાર્ટીના બોલતા પોપટ છે, એમને ના બોલે તો પાર્ટી બીજી વખત ટિકિટ આપે એવું નથી અને એ લોકો કૃપા ગુણથી સાંસદ બન્યા છે. અમારા જેવા પોતાના દમથી લડવાવાળા લોકો નથી. એમને તો એમના વડાપ્રધાનના ચહેરાથી અને કમળના છાપથી જીતવું છે અને પાર્ટીના ગુલામ બનીને કામ કરવું છે. આજે આદિવાસી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ કરી દીધી, કેમ બોલ્યા નથી? આજે ખોટા આદિવાસીઓને STના દાખલાઓ આપવામાં આવે છે, કેમ બોલતા નથી? આજે અનુસૂચિ 5
30 વર્ષનું એમનું શાસન છે. અનુસૂચિ 5 લાગુ નથી, પૈસા એક લાગુ નથી, વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત જે દાવા કર્યા છે એ પેન્ડિંગ છે. એમની સરકાર આપતી નથી. ટ્રાઇબલનું બજેટ એ વલસાડ હોય, ડાંગ હોય, તમામ જિલ્લાનું બજેટ બહારની NGO, કોન્ટ્રાક્ટરો, એમની એજન્સીઓ હજમ કરી જાય છે. અને આજે મનરેગામાં એટલા બધા કૌભાંડો થાય છે, કેમ બોલતા નથી? એટલે આ તો માત્ર ને માત્ર રાજનીતિ કરવા માટેના વ્યક્તિઓ છે. જનતા એમને ઓળખી ગઈ છે. એટલે હવે એમનું કંઈ ચાલવાનું નથી. આવનારા દિવસોમાં પૂરા ટ્રાઇબલ બેલ્ટમાં પરિવર્તન આવવાનું છે અને આમ આદમી પાર્ટી સારા એવા માર્જિંગથી તાલુકાઓ અને જિલ્લા પંચાયતોમાં પોતાની સત્તા બનાવવાની છે. કંસાઈ નેરોલેક પેન્ટ્સ લિમિટેડ કંપની દ્વારા CSR પ્રોજેક્ટ અંતર્ગત ઝુંઝેરા વિદ્યાલય વાગરામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે કન્યા શૌચાલયનું નિર્માણ કરી આપવામાં આવેલ છે. કંસાઈ નેરોલેક્સ પેન્ટ્સ દ્વારા અગાઉ પણ આ શાળા બિલ્ડિંગને કલરકામ તથા બાળકો માટે સરસ મજાના ચિત્રો દિવાલ પર પેઇન્ટિંગ કરી આપેલ હતા. તેમજ આશરે 330 જેટલા બાળકોને સ્કૂલ બેગ, કંપાસ બોક્સ, પાણીની બોટલ, લંચ બોક્સ જેવી જરૂરી સ્કૂલ કીટ પણ અગાઉ બાળકોને ભેટ આપી હતી. આ ઉમદા કાર્યોથી બાળકોની નિયમિત શાળાએ હાજરી સાથે અભ્યાસ પ્રત્યે ખૂબ જ ઉત્સાહ વધ્યો છે. આ ઉમદા કાર્યો માટે ઝુંઝેરા વિદ્યાલય વાગરાના ટ્રસ્ટી, આચાર્ય, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ સહિત સમગ્ર ઝુંઝેરા વિદ્યાલય પરિવારે કંસાઈ નેરોલેક્સ પેન્ટ્સ લિમિટેડ શાખાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. શાળા બી એવું પરિણામ. આજે ધોરણ 10માં અમારે ટોટલ 26 સંખ્યા છે. જ્યારથી કંસાઈ નેરોલેક પેન્ટ્સ લિમિટેડ અગાઉ પેન્ટ જે કલરકામ શાળાને કરી આપ્યું, નેરોલેક બેગ, પાણીની બોટલ, કંપાસ બોક્સ. એક સમય હતો કે 2022માં ધોરણ 10માં 4 જ સંખ્યા હતી. આજે ટોટલ 26 સંખ્યા છે. એટલે જે ઉત્સાહ વધાર્યો છે, ખરેખર જે સેવા કાર્ય કર્યું છે એ શબ્દોમાં વર્ણન કરવું ખૂબ જ મુશ્કેલ છે. અને એવું નહીં, જ્યારે પણ આપણે ગાડી લઈને અહીંયા 4 વ્હીલ લઈને નીકળીએ કે ગમે તે બાઇક લઈને નીકળીએ તો જ્યારે બી સિમ્બોલ જોઈએ, બસ સ્ટેન્ડ હોય કે કોઈ બી, બસ કંસાઈ નેરોલેક પેન્ટ્સ લિમિટેડ શાખા. એટલે આ કંપનીનો જેટલો આભાર માનવો વાગરા તાલુકા તરફથી, એક શાળા નહીં પણ દરેક શાળા માટે, જે બાળકો માટે જે વિચારી રહ્યા છે એ આભાર માનવો ખૂબ જ મુશ્કેલ છે. એ આભારને અમે ઝુંઝેરા શાળા પરિવાર તરફથી હૃદયપૂર્વક ફરીથી એક વખત આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ, ધન્યવાદ. ભરૂચના હાસોડ તાલુકાના ઇલાવ સાહોલ રોડ પર એક CNG વેનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. સદનસીબે વેન ચાલક સમય સૂચકતા વાપરી ગાડી રોકી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. હાસોડના ઇલાવ સાહોલ રોડ પર એક CNG વેન પસાર થઈ રહી હતી. તે દરમિયાન અચાનક વેનમાં આગ ભભૂકી ઉઠી હતી. તે દરમિયાન ચાલકે સમય સૂચકતા વાપરી વેનને રોડ પરથી નીચે ઉતારી દેવા સાથે પોતે પણ બહાર નીકળી ગયો હતો. આગના પગલે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મદદ માટે આગળ આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે બનાવમાં કોઈ જાનહાનિ ન થઈ હતી, પણ વેનને ભારે નુકસાન થયું હતું. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક દ્વારા નશા મુક્ત વ્યસન મુક્ત ભારત અંતર્ગત નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની નારાયણ વિદ્યા વિહાર સ્કૂલ ખાતે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક દ્વારા નશા મુક્ત વ્યસન મુક્ત ભારત અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરણ 11 અને 12ના 225 વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ અંગે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. શોર્ટ ફિલ્મ બતાવી જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં PSI PJ મુસાટ અને પોલીસ જવાનો ગોપાલભાઈ, ભદ્રેશભાઈ અને બાલુભાઈ સહિત શાળા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે તારીખ 18/11/2025ના રોજ સમગ્ર રાષ્ટ્રમાં નશામુક્તિ અભિયાનની 5મી વર્ષગાંઠ ઉજવવાની હોય એ સંદર્ભે અમે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી નારાયણ વિદ્યા વિહાર ખાતે આવી સમગ્ર વિદ્યાર્થીઓને નશામુક્ત અભિયાન અંતર્ગત શપથ લેવડાવેલ છે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને અર્પિત એકતાનગર ખાતે આયોજિત ભવ્ય એકતા ભારત પર્વમાં દેશના દરેક ખૂણેથી આવેલા હસ્તકલા કલાકારો, કારીગરો અને ઉદ્યોગકારોએ પોતાના સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું. ભારત પર્વના મુખ્ય આકર્ષણ રૂપ 55 સ્વદેશી સ્ટોલો દેશની વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓની જીવંત ઝાંખી આપતા હતા. દરેક સ્ટોલ ભારતીય ગ્રામ્ય જીવન, કારીગરી અને લોકશૈલીના પ્રતિનિધિ સમાન હતો. અહીં પંજાબના ફૂલકારી દુપટ્ટા, રાજસ્થાનની હસ્તનિર્મિત પોટરી, તમિલનાડુની કાંચીવરમ સાડી, નાગાલેન્ડના વાંસથી બનેલા પ્રોડક્ટ અને ગુજરાતના પટોળા બાંધણીના રંગો જોવા મળ્યા હતા.
વોકલ ફોર લોકલના સૂત્રને આગળ ધપાવતા ઉત્સવમાં સ્થાનિક ઉત્પાદન અને પરંપરાગત કારીગરીને વૈશ્વિક મંચ મળ્યો. નર્મદા નદીના કિનારે આવેલું એકતાનગર સ્વદેશી ભાવનાથી ઝળહળતું જોવા મળ્યું. સ્ટોલો પર યુવા ઉદ્યોગકારો, મહિલા સ્વયં સહાય જૂથો અને હસ્તકલા કલાકારોને પોતાના હાથની કળા દ્વારા દેશના સમૃદ્ધ વારસાને ઉજાગર કર્યો. ભારત પર્વ માત્ર એક પ્રદર્શન નહીં પરંતુ આત્મનિર્ભરતાની દિશામાં એક પ્રેરણાદાયક અભિયાન સાબિત થયું, જ્યાં મેડ ઇન ઇન્ડિયાનું ગૌરવ પ્રવાસીઓના હૃદય સુધી પહોંચ્યું હતું. લાઈવ મ્યુઝિક, ડાન્સ, હસ્તકલા વર્કશોપ અને સ્વાદિષ્ટ પ્રદેશીય ભોજન સાથે આ ઉત્સવ એક જીવંત ભારતીય મેળો બની ગયો. લાયન્સ ક્લબ ઓફ ભરૂચ દ્વારા થિરુમલાઈ કેમિકલ લિમિટેડ દહેજ ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પ, ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ, થાઇરોઇડ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ખૂબ જ ઉત્સાહ સાથે આરોગ્ય લાયક નિરીક્ષણો બાદ 150 કર્મચારીઓએ ભાગ લીધો હતો. કેમ્પમાં 70 યુનિટ બ્લડ એકત્રિત થયું, 122 લોકોનું ડાયાબિટીસ ચેકઅપ થયું અને 114 લોકોનું થાઇરોઇડ ચેકઅપ થયું. લાયન્સ ક્લબ ઓફ ભરૂચના પ્રેસિડેન્ટ લાયન શુભમ ચોકશે, સેક્રેટરી લાયન શક્તિસિંહ, મેડિકલ કેમ્પ કોર્ડિનેટર લાયન ધરમ પટેલ, લાયન ક્ષિતિજ પંડ્યા, પીઆરઓ લાયન યોગેશ વ્યાસ અને અન્ય સભ્યો પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. થિરુમલાઈ કેમિકલ લિમિટેડ અને સિવિલ હેડ લાયન દક્ષિશ શાહે સારું આયોજન કર્યું હતું અને સમર્પણ બ્લડ બેંકે સુંદર સહયોગ આપ્યો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે સ્ટેશન રોડ સ્થિત ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રથમ પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેરના પ્રમુખ સલીમ અમદાવાદી, પ્રવક્તા નાજુ ફળવાલા, ઝુબેર પટેલ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારત દેશના પહેલા મહિલા વડાપ્રધાનના જન્મદિવસ પર આજે આપણે એમને ગદગદ નમન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. ભારત દેશના પહેલા મહિલા વડાપ્રધાન હતા જેમણે દેશની વિકાસ માટે, દેશના પ્રગતિ માટે જે નિર્ણયો લેવાના હતા, રાષ્ટ્રીયકૃત બેન્કોના નિર્ણય હોય કે ભારત પાકિસ્તાન બાંગ્લાદેશનું યુદ્ધ હોય કે પંજાબના જે દેશની એકતા અને અખંડિતતા માટે જેમણે પોતાનું જાન નાસેવાર કર્યા છે, એવા લોખંડી મહિલા પુરુષને આજે આપણે યાદ કરી અને ફરીથી નમન કરીએ છીએ અને ભારત દેશ માટે એમને જે એમની શ્રદ્ધાંજલિ આપી છે એને આજે ભારત દેશ યાદ કરે છે. ઝઘડિયા તાલુકાના ઉમલા પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડીના ગુના હેઠળ છેલ્લા 7 વર્ષથી નાસ્તા ફરતા 2 આરોપીને ભરૂચ પેરોલ ફોલો સ્ક્વોડની ટીમે ઝડપી લીધા હતા. ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ઝઘડિયા તાલુકાના ઉમલા પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં પકડવાનો બાકી છે, જે છેલ્લા 7 વર્ષથી નાસ્તો ફરતો લિસ્ટેડ આરોપી દિલીપ ઠુમ્મર, રહેઠાણ કામરેજ, જિલ્લો સુરત, મૂળ રહેઠાણ અણીડા ગામ, તાલુકો કુંકાવાવ, જિલ્લો અમરેલી તેના ઘરે આવેલ છે. બાતમી મળતા પેરોલ ફોલો સ્ક્વોડની ટીમે સુરત જિલ્લાના કામરેજ ખાતે જઈને તપાસ કરીને દિલીપ ઠુમ્મરને ઝડપી લીધો હતો. તેમજ આરોપી નંબર 2 ભીખીબેન ઉર્ફે ગીતાબેન અજયસંગ વસાવા, રહેઠાણ ઉમલા, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચને તેના રહેઠાણ ઘરેથી ઝડપી પાડ્યા હતા અને આગળની કાર્યવાહી માટે ઉમલા પોલીસ મથકને સોંપ્યા હતા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના વેજલપુર વિસ્તારમાં ઉતરતા સમયે જૂનું મકાન ધરાશાયી, કાટમાળ નીચે ફસાયેલા વ્યક્તિને ફાયર બ્રિગેડે સમયસર બચાવ્યો. વડોદરાથી કારમાં ભરૂચ જતા યુવકની ગર્લફ્રેન્ડો પોલીસની ઓળખ આપી અપહરણ કરી લઈ ગયા, રૂપિયા 4.5 લાખ પડાવ્યા. જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફ સર્વિસ રોડ પર ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા સામે રહીશો રસ્તા પર ઉતર્યા. પાર્કિંગ વ્યવસ્થા સુધારવાની માંગ, પોલીસે દોડી આવી મામલો થાળે પાડ્યો. વાલિયાના લુણા ગામની સીમમાં 8 વર્ષીય બાળક ઉપર દીપડાનો હુમલો, ગંભીર રીતે ઘાયલ બાળક સારવાર હેઠળ. વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી.
વલસાડના પ્રખ્યાત ઉંબાડિયાનો સ્વાદ માણતા ભરૂચવાસીઓ ઠેર ઠેર ઉંબાડિયાની હાટડીઓ લાગી. ભરૂચના મારવાડી ટેકરામાં વૃદ્ધાના મકાનમાં લાગી આગ. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. કોઈ જાનહાનિ નહીં, ઘર વખરી બળીને ખાખ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.